જે એમની સામે લડવા માટે ઊભા છે પાંડવ સેનામાં, એની વાત દુર્યોધન જણાવશે. આ દરેકની અંદર કંઈક ને કંઈક એવી વિશેષતાઓ છે દરેક યોદ્ધામાં. એ વિશેષતા પણ આપણે જોઈશું. તો પહેલા આપણે શ્લોક જોઈએ. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધે યુયુધાનો વિરાટશ્ચ યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ દ્રુપદશ્ચ મહારથઃ ધૃષ્ટકેતુશ્ચૈતિકાનઃ કાશીરાજશ્ચ વેદ્યવાન પુરુજિત કુંતિભોજશ્ચ શૈત્યશ્ચ નરપુંગવઃ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજશ્ચ વેદ્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. મોટા મોટા બધા મહારથીઓનું વર્ણન કર્યું છે. અને આ મહારથીનું વર્ણન કરતા જો હવે એક વસ્તુ સમજીએ. કૌરવ સેના જે હતી એ કૌરવ સેના 11 અક્ષહોની હતી અને પાંડવ સેના 7 અક્ષહોની. હવે આપણને પ્રશ્ન એમ થાય કે અક્ષહોની એટલે શું? આપણે એવું કહીએ કે 100 100ની સંખ્યા તો આપણને ખબર છે કે 1 2 3 4 5 6 7 8 100 સુધી આપણને ગણતા આવડે છે. એટલે આ 100ની સંખ્યા પર આપણને ખબર છે. પણ અક્ષહોની એટલે એમાં શું શું આવે? તો અક્ષહોની એક અક્ષહોનીમાં શું આવે એની હું તમને વાત કરું. 21,870 રથ આવે. એક અક્ષહોનીમાં 21,870 રથ આવે. પછી 21,870 હાથી આવે. પછી 65,610 ઘોડા. એક અક્ષહોનીમાં 65,610 ઘોડા અને 1,09,050 સૈનિકો આવે. હવે આ બધાને મલ્ટીપ્લાય બાય 11 કરો એટલું સેનાબળ કોનું હતું? એટલા હાથી, ઘોડા, રથ અને સૈનિકો. એને મલ્ટીપ્લાય બાય 11 કરો એટલું સૈન્યબળ કૌરવોનું હતું. અને એને ગુણ્યા તમે 7 કરો એટલું સંખ્યાબળ પાંડવોનું. હવે આટલું સંખ્યાબળ કૌરવોનું કેમ હતું એ ખબર છે? કદાચ આપણે પહેલા વાત કરી ગયા. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું નિશ્ચિત થયું ત્યારે દુર્યોધન અને અર્જુન બંને શ્રી કૃષ્ણ સુતા હતા ત્યાં આગળ પહોંચ્યા. હવે સૌથી પહેલા અર્જુન ગયો, ના દુર્યોધન ગયા. અને દુર્યોધન ભગવાનના પગ પાસે બેઠા. આમ નોર્મલી એવું છે ને કે આ ભગવાન જુએ એટલે એની આગળ પગ પાસે સૌથી પહેલા દુર્યોધન ગયો તો દુર્યોધન ત્યાં બેઠા હતા. પછી અર્જુન મળવા ગયા ત્યારે ત્યાં જગ્યા નહોતી એટલે માથા પાસે અર્જુન બેઠા. હવે ભગવાનની આંખ ખુલી એટલે ભગવાને કીધું કે કેમ તમને મળવા આવવાનું થયું? એટલે દુર્યોધન કહે છે કે સૌથી પહેલા તો હું તમને મળવા આવ્યો છે. એટલે દુર્યોધન કે પહેલા મને વાત કરી છે. એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણને વાત કરી કે હવે આ મહાભારતનું યુદ્ધ થવાનું છે. એટલે ભગવાન કહે છે કે તમને મારી પાસેથી શું મદદની અપેક્ષા છે? એટલે દુર્યોધને ભગવાન પાસે શું માંગ્યું? શું માંગ્યું? સેના માંગી. ત્યારે ભગવાન પાસે સેના માંગી એટલે ભગવાન કે તથાસ્તુ 11 અક્ષોહિણી સેના તને આપી. એ 11 અક્ષોહિણી સેના જે આપી એ આ કૌરવોને ભગવાન દ્વારા અપાઈ. કારણ કે દુર્યોધને માંગી હતી. અને પછી અર્જુને માંગણી કરી
તો ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન તને શું જોઈએ છે? તો અર્જુને શું માંગ્યું? ભગવાન શ્રી કૃષ્ણ. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ માંગ્યા કારણ કે અર્જુનને ખબર હતી કે આ મારા સખા નહીં પણ પરબ્રહ્મ પરમાત્મા છે, જે સર્વજ્ઞ છે, જે સર્વશક્તિમાન છે. અને જે સર્વશક્તિમાન હોય, જેની સાથે સર્વજ્ઞ હોય, એને પછી કોઈ સર્વ સંખ્યા બળની, કોઈ સૈન્યની જરૂર નથી, કારણ કે સર્વને શક્તિ આપનાર જો મારી પાસે હોય તો પછી મારે કઈ શું જરૂર છે? તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એમણે તો એવી કન્ડિશન પણ કરી કે અર્જુનને કહ્યું હતું કે ભાઈ જો હું કઈ શસ્ત્ર અસ્ત્ર ઉઠાવવાનો નથી, હું તને કોઈ કામમાં આવીશ નહીં, કારણ કે ઓલરેડી મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું શસ્ત્ર નહીં ઉઠાવું. અને છતાં પણ અર્જુને કીધું કે ફક્ત તમે મારી સાથે રહો એ જ મોટી વાત છે. અને એ રીતે અર્જુનની સથવારે ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા. અને છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ 7 અક્ષૌહિણી પાંડવોને આપી. તો આ રીતે 7 અક્ષૌહિણી સેના અને 11 અક્ષૌહિણી સેના બંનેને વિભાજિત કરી અને શ્રી કૃષ્ણ દ્વારા કૌરવો અને પાંડવોને આપવામાં આવી. તો આ સંખ્યાબંધ થઈ ગયા પછી કયા કયા યોદ્ધા પાંડવ સેનામાં છે, એ રીતે જે વ્યૂહાકારે ગોઠવાયેલી આખી જે પાંડવોની સેના છે એના મુખ્ય યોદ્ધાઓનું વર્ણન હવે દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની સામે કરે છે. તો કે અંતરશૂરા, મોટા મોટા શૂરવીરો, મહેશ્વાસા. તો મહેશ્વાસા એવા એટલે જેમના ખૂબ મોટા મોટા ધનુષ્ય છે. મહેશ્વાસા એટલે જેમના ખૂબ મોટા મોટા ધનુષ્ય છે એવા કોણ? ભીમાર્જુન સમાયુધિ. ભીમ અર્જુન જેવા, ભીમ અને અર્જુન જેવા સમાયુધિ યુદ્ધમાં જે લોકો ઉભા છે. યુયુધાનો વિરાટસ્ય. તો કે યુદ્ધની અંદર યુયુધાન એટલે સાત્યકી અને વિરાટસ્ય રાજા વિરાટ. આ રાજા વિરાટ એટલે કોણ? બીજા કોઈ નહીં પણ જેના રાજ્યની અંદર અજ્ઞાતવાસ જે હતો પાંડવોનો 13મું વર્ષ, વનવાસના 12 વર્ષ પૂરા કર્યા અને 13મા વર્ષે શું કન્ડિશન હતી? આગળ ભણીએ એટલે પાછળ ભૂલી જવાનું. 13મા વર્ષની કન્ડિશન શું હતી? અજ્ઞાતવાસ દરમિયાન કોઈ પણ જો 5 માંથી ઓળખાઈ જાય